સનાતન ધર્મની વ્યવસ્થામાં ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને બ્રાહ્મણ, તો ક્ષત્રિયમાં કુલ 4 જ વંશ આવે. એટલા હવે આપણા સમાજના બીજા આગેવાનો ઘણા બધા જે અનુભવી રાજકીય સામાજિક સિવાયના પૂછીએ ને તો વિરમસિંહ બાપુ લશ્કર ક્યાં લડે ખબર જ નહીં. આપણા આગેવાનો વડીલો જોડે જે બેસીએ અમુક વાર તો બા કેવા કહેવાય એમ શું તો બધું અંબક વાતો ચાલે. પણ હું જે અનુભવોથી જે પ્રવાસના માધ્યમથી એકઠું કર્યું તો ખબર પડી કે ક્ષત્રિય ગમે હોય એ જનરલ કેટેગરીમાં આવતો હોય કે ઓબીસી કેટેગરીમાં આવતો હોય, એ ચાહે ગરાસિયા રાજપૂત હોય, કારડિયા રાજપૂત હોય, કાઠી રાજપૂત હોય, નાળોદા રાજપૂત હોય, એ રાજપૂતની કેટેગરી છોડી દઈએ તો ઓબીસીમાં જે ક્ષત્રિયો આવતા હોય એ ચાહે ઠાકોર, દરબાર, જાગીરદાર કે રજપૂત કે આ બધા ગોળ, પણ આ બધા અંતે તો ક્ષત્રિય છે. ક્ષત્રિયની કુલ 4 જ વંશ હોય. કેટલા? 4 વંશ. તો 4 વંશ કયા કયા એ આપણે અભ્યાસ કરતા તો પહેલો વંશ સૂર્યવંશ જેની 10 શાખાઓ, બીજો વંશ ચંદ્રવંશ જેની 10 શાખાઓ, ત્રીજો વંશ ઋષિવંશ જેની 12 શાખાઓ. કેટલા થયા? 32. અને ચોથો વંશ એટલે અગ્નિવંશ જેની 4 શાખાઓ. કેટલી થઈ? એટલે દુનિયાનો જાગીરદાર હોય, દુનિયાભરનો ઠાકોર હોય, દુનિયાનો રજપૂત હોય કે રાજપૂત હોય કે રાજા હોય કે મહારાજા હોય, પણ આ છત્રી ઉપર 37મી આપણી શાખા નથી. આ વાત યાદ રાખજો તમે બધાએ. આ સમાજને નવી પેઢીની શીખવવાની તાતી જરૂરિયાત છે કે સમાજને એ ખબર ના હોય કે આપણી શાખાઓ કેટલી, સમાજને એ ખબર ના હોય કે આપણા વંશ કેટલા. તો હવે એ સમાજને આપણે હવે બીજું કહેવાનું શું રહે? રાજકીય ગેલસા અભરખા રાખ્યા વગર પ્રોપર વાત ઉપર આપણે આવ્યા. તો 36 શાખાઓ. 36 શાખાઓ કઈ? તો સૂર્યવંશી, ચંદ્રવંશી, ઋષિવંશી, અગ્નિવંશી. તો આ 36 શાખાઓની 4 વંશની કુળદેવી કઈ? તો એમાં કુળદેવીઓ અલગ અલગ બધા ભેગા કરવા હોય તો એક મોટી મુશ્કેલી હતી. પણ આપણે એના મૂળમાં ગયા તો જોયું કે ભાઈ ઝાલા, તો ઝાલા કયા માતાજી પૂજે? શક્તિમાં. ભાઈ સોલંકી, તો સોલંકી કયા માતાજી પૂજતા હોય? બહુચરાજી માતા અથવા તો ક્ષેમ કલ્યાણ. વાઘેલા કયા માતાજી પૂજે? વાઘેશ્વરી. રાઠોડ કયા માતાજી પૂજે? નાગણેશ્વરી. પરમાર કયા માતાજી પૂજે? હરસિદ્ધિ. ચૌહાણ કયા માતાજી પૂજે? આશાપુરા. આ બધી જ અટકો આ રાજાઓ ખરા 562 એ જામનગરના જામ સાહેબ હોય કે દોતાના રોણાજી હોય કે સુદાસણાના હોય, હડોલના હોય કે કટોસણના હોય કે સુદાસણાના હોય કે સાઠંબા કે ગાબટ કે આખા ગુજરાતના ભારતના કોઈ પણ રજવાડાના રાજા હોય એ આ 36 શાખાથી બાકા નથી. એ પછી ગરાસિયા સમાજનો અલગ ગોળ હોય, કારડિયા સમાજનો અલગ ગોળ હોય, કાઠી સમાજનો અલગ ગોળ હોય, એ સિવાય પાટણવાડિયા સમાજનો અલગ ગોળ હોય, વઢિયારી સમાજનો ગોળ હોય, આ બાજુ ચુવાડિયા સમાજનો ગોળ હોય કે વઢિયારી સમાજનો ગોળ હોય, ચુવાડ 84 કે 16 સોલંકી કે આ બાજુ જીજવાડા સુધીનો, આ બાજુ ગઢવાડા કે મુવાડા, પણ કોઈ 36 શાખાઓથી બાકા છે નહીં. લેતી દેતીના વ્યવહારો જેના જે હોય તે, લેતી દેતીના વ્યવહારો જેના જે હોય તે. પણ માધવસિંહ સોલંકી દાદાના એક શબ્દો હતા, શંકરસિંહ બાપુ વારંવાર એક સભાઓમાં બોલતા હોય કે ગમે તેવો મોટો બાદશાહ હોય એનું પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું સ્ટેપે એનું હગું પેજારાના ઘેર જઈને ઊભું રહે. કોના ઘેર? પેજારા. અને ગમે તેટલો મોટો રાજા મહારાજા હોય, સમ્રાટ હોય, પણ એનું પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું સ્ટેપ વસાવા, જેઠવા, રાઠવા આ ભીલના ઘેર જઈને ઊભું રહે. આ ચૈતરભાઈને અને આ છોટુભાઈને અને આ મનસુખ કાકાને, આ અશ્વિન કોટવાલને આપણા મુહાળિયા છે આ સ્વીકારી દેવાનું. ગમ યા ના ગમા કટુ વાસ્તવિકતા. અને એના માટે આપણે હોય દોરો લીધો કે લેતી દેતીના વ્યવહારો જેના જેવા હોય ત્યાં. એ તમે વૈશાખ મહિનો આવે એટલે જોજો, એ અમારો વિષય નહીં. અમારે કહેવાથી તમે કોઈ દીકરીઓ લાવતા હોય, આપતા હોય, કોઈ લઈ આવવાના નહીં, લાવતા હોય પણ આપી આવવાના નહીં, એ અમારો વિષય નહીં. પણ બેટી ભેદ ભલે હોય એ તમારા
હગા સગપણ વાણા તાણા દીકરી વહુવારુના લેતી દેતા એ વ્યવહારો ઉપર નિર્ભર છે, પણ રોટી ભેદ ના હોવો જોઈએ, ના હોવો જોઈએ, ના જ હોવો જોઈએ. આ વિચારધારાથી આપણે બધા ક્ષત્રિયોને ચારે ચાર વંશ અને છત્રી શાખોના ક્ષત્રિયોને જોડવા માટે, ભેગા કરવા માટેનું એક અભિયાન આદર્યું અને જેની માધ્યમ બન્યું યુવા ક્ષત્રિય સેના. અને એ યુવા ક્ષત્રિય સેનાના માધ્યમથી એક લક્ષ્ય નિર્ધારિત કર્યું કે આજે તો કદાચ આપણે છીએ, આપણી સમજણવાળા આગેવાનો કે યુવાનો છે, પણ આપણો પાકો પણ થઈ જાય, દેહ પડી જાય એ દાડે પણ મારો દીકરો ને એનો દીકરો ને દીકરાના દીકરાના આવનારી પેઢી પણ દાયકાઓ નહીં, સદીઓ નહીં, યુગો સુધી આ એકતા કોઈ સંગઠન ના તોડી શકે, કોઈ રાજકીય પાર્ટીઓ ના તોડી શકે, ભાજપ, કોંગ્રેસ, આપ કે કોઈ પાર્ટીના લોભ કે લાલચ ના તોડી શકે, કોઈ નાની મોટી પ્રવૃત્તિઓ કે નાના મોટા સન્માન કે સત્કારો ના તોડી શકે. એવી એક એકતા કરીને જવું છે અને એના માટે આપણે પ્રયત્ન કર્યો. જો છત્રી શાક બાર ના હોય, જો વંશ ત્યાર સિવાય ના હોય, તો માતાજી ગમે તેટલા હોય પણ માતાજીનું સ્વરૂપ શું એના આપણે મૂળમાં જવું છે. ત્યારબાદ જે સ્ટોરી શૈલેન્દ્રસિંહ કહી કે ભાઈ અંબા